મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ સતત વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. જો વેપાર ઉદ્યોગોની વાત વિચારીએ તો એમાં પણ આપણે આધુનિક બન્યા છીએ. અને આખા વિશ્વ કક્ષાએ વિચારવામાં આવે તો કોઈ પણ પ્રકારના વેપાર ઉદ્યોગોની પ્રગતિમાં જો કોઈની પાયારૂપ ભૂમિકા હોય તો એ હોય છે શ્રમિકોની. અને એટલે જ કદાચ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ. કે કામદારો પોતાના જે હક્કો છે એ વિશે જાગૃત થાય. આપણે ત્યાં દેશમાં એવું કહેવાય છે કે ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એન એક્સક્યુઝ. જી. તમને કાયદાની જોગવાઈનો ખબર હોય ના હોય, જો ન હોય અને તમે એના માટે થઈને જાગૃત ન રહો તો એ તમારા અધિકારો છે એ છીનવાઈ જાય. તો તમારા કયા અધિકારો છે, તમારે કયા લાભો મળવા પાત્ર છે, જી. તમે કામદારો તરીકે એ જાગૃતિ મેળવો અને બીજાને પણ જાગૃત કરો. બસ આ જ એક વાત અગત્યની છે. જો આપણા દેશનો કાર્યકર જે ફેક્ટરીમાં કામ કરે છે, કોઈ ઉદ્યોગોમાં કામ કરે છે, જેને આપણે કામદાર કહીએ, પણ એ ખરેખર જો જાગૃત હશે અને સંગઠિત થઈને કામ કરશે તો સમાજનું પણ ઉત્થાન થશે, એ જે તે ઉદ્યોગો છે એ પણ વિકાસ પામશે અને અંતે આપણો દેશ છે એ દેશ પણ વિકાસ પામશે.